મારું નામ અલ્કેશ દવે છે। હું સવારમાં મારો થેલો લઈને અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર। ત્યાં બે જણા આંગળીયું કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો છૂટવી લીધો। મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે। મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી। મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યો। મેં એમના બધા ફેસ ખુલ્લા હતા અને એના આ ગન હતી, બે જણા પાસે બે પાસે મને એવું લાગ્યું એક પાસે તો હતી તો હું શ્યોર છું, એક પાસે હતી એ તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો। મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીયું કરવું છે, બરોબર। જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઉભા હોય, બરોબર। આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો। આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે, સાહેબ બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર। અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે, હું એકલો જ હતો। હજી હું ઓફિસે આવ્યો, હજી મેં દીવાબત્તી એ નહોતા કર્યા ત્યાં આ લોકો આવી ગયા। ગુજરાતી જ બોલતા હતા, બે જણા હતા, એક જણો બહાર ઉભો હતો, બરોબર। અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા, બરોબર। એમાં સવારે 10-10:30 થી પછી 2 માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળીયું કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળીયું કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। 2 અજાણ્યા ઇસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરી રહી છે। હા, એની અંદર એ જવાની છે જ્યારે આ કર્મચારી જે છે ત્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બધું બતાવી એવું કેવું છે। 10 થી 10:30 પછીની ઘટના છે। અત્યારે અમે આજુબાજુના મહિલાઓને નાકાબંધી દરેક અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એમને અત્યારે બતાવ્યું ત્યારે એમને પ્રતિકાર કર્યો કે લૂંટીને ના જાય એના માટે તો હા હા હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે એલસીબી જે